અવતાર મીમાંસા શબ્દ 8। સંતો આવે જાય સો માયા, હે પ્રતિપાલ કાલ નહીં વાંકે, ના કહું ગયા ન આયા। કા મકસદન મચ્છ કચ્છ ન હોય, સુખા સુર ન સંહારા। હે દયાલ દોહ નહીં વાંકે, કહું કોણ કો મારા। વે કરતા નહીં બરાહ કહાય, ધરણીએ ધર્યો નહીં ભારા। એ સબ કામ સાહેબ કે नाही, झूठ કહે સંસારા। ખંભ ફોરી જો બહાર હોય, તો ही પતિ જે સબ કોઈ। હરણાકુશ નખ વોદ બિદારા શો કરતા નહીં હોય, 52 રૂપ ન બલી કો જાંચે, જો જાંચે સો માયા। बिना विवेक सकल जग भर में, माया जग भरमाया। परशुराम छत्री नहीं मारे, ये छल माया कीना। सदगुरु वेद भक्ति नहीं जाने, जीव ही मिथ्या दीना। सृजनहार न ब्याही सीता, जल फसाण नहीं बंधा। वेर गुणात एके सुमीरे, जो सुमीरे सो अंधा। गोपी ग्वाल न गोकुल आया, करते कंस न मारा। हे मेहरबानी सब हिनको साहेब, ना जीता ना हारा। वे करता नहीं बौद्ध कहावे, नहीं असुर सहारा। ज्ञानहीन करता के भर में, माये जग भरमाया। वे करता नहीं भय निकलंकी, नहीं काली गही मारा। ई छल बल सब माया कीना, जत सत सब टारा। 10 अवतार ईश्वरी माया, करता के जिन पूजा। कहीं कबीर सुनो हो संतो, उपजे खपे सो दूजा। आनो भावार्थ के हे संतो, जे शरीर धारण करे अने छोड़े छे, जन्मे अने मरे छे, आ रीते आवे अने जाय छे, ते माया में आसक्त संसारी आ जीव छे। सर्वज्ञ, सर्वव्याप, सर्वशक्तिमान, सर्वरक्षक वगैरह ईश्वरना जे लक्षण शास्त्रों में वर्णवेला छे, ते मुजब ते सौना प्रतिपालक ज होई सके। तेमनो स्वभाव क्रूर न होई सके। ते सर्वत्र व्याप्त होवाने कारणे तेने क्यांय जवानी के आववानी जरूर नथी। मत्स्यावतार, कच्छावतार नामे तेमने माछली के काचबो थवानुं शुं प्रयोजन होई शके। तेमणे मत्स्यावतार लईने शंखासुरनी हत्या करी नथी। सरल पालक तो दयाळु होय छे, तेने कोईनी पण साथे द्रोह न होई सके। कहो भला पछी ते कोईने मारी सके। ते ईश्वरे शुकुर बनीने त्यां हरण्याक्ष पासेथी पृथ्वी झूंटवीने पोताना मुखमां धारण करी दीधी। हरण्याक्ष साथे लांबा समय युद्ध करी अंते तेनी हत्या करी दीधी। आ शुक्रावतारनुं वर्णन ए ईश्वरनी मस्करी ज छे। खरेखर ईश्वर नथी वरा थया के नथी पृथ्वी ने मुख में धारण करी। आ बधा काम ईश्वरना न होई शके। संसारना लोको ईश्वर ने अवतार लेनार कहीने खोटी वातो कीए छे। कहे छे के ईश्वर थांभलो फाड़ीने नृष अवतार लईने प्रगट थई गया। हिरण्यकश्यपनुं पेट फाड़ी तेने मारी नाख्यो। आ वात पर घणा बधा लोको विश्वास करे छे, परंतु आव नाटक करनार ईश्वर न होई शके। ईश्वरे वामन रूप धारण करीने अने राजा बलि पासे 3 पगला पृथ्वी मागी, तथा तेमने दगो दईने तेमनुं आखुं राज्य लई लीधुं। आ ईश्वरनुं काम नथी। मागवुं याचवुं तो मायावी असमर्थ जीवोनुं ज काम छे। परंतु विवेक न होवाने कारणे अवतारवादना भ्रममां पड़ीने संसारना बधा लोको भटकी रह्या छे। खरेखर तो आ मननी माया
કલ્પના તથા અજ્ઞાનને જગતના લોકો ભટકાવી દીધા છે. 9-10 ઈશ્વરે જ પરશુરામ બનીને હૈ વાસિંત્ર ક્ષત્રિયોને 21 વાર સામૂહિક હત્યા કરી છે. આવું કહેવું તદ્દન ખોટું છે. મારકાટ કરનાર સંસારી જીવ નથી, પરંતુ ભ્રાંત લોકો આ ભેદ નથી જાણતા અને તેઓ જીવોને અવતારવાદનો ખોટો ઉપદેશ આપે છે. અનંત વિશ્વાસ બ્રહ્માંડના રચયિતા ઈશ્વરે દશરથ પુત્ર શ્રીરામ બનીને સીતા સાથે લગ્ન નથી કર્યા અને નથી તેઓએ સીતાના ઉદ્ધાર માટે સમુદ્રમાં પથ્થરનો પુલ પણ બનાવ્યો. માટે જે રાઘવેન્દ્ર શ્રી રામચંદ્રજને ભગવાન માની તેમનું ભજન પૂજન કરે છે તે અવિવેકી છે. ઈશ્વર કૃષ્ણ બનીને ગોપીઓ અને ગોવાળીઓની વચ્ચે ગોકુળમાં આવ્યા નથી અને તેઓએ હંસની હત્યા પણ નથી કરી. કેમ? ઈશ્વર તો સૌને ઉપર કૃપા કરનાર હશે, માટે તેઓએ કોઈના પર નથી જીત મેળવી.
માંથી ઔષધિઓ દોહવાના હેતુ માટે. 10મું મૃતસ્ય ડૂબતી પૃથ્વીને ઉગારવા માટે. શંખાસુર વેદો ચોરી ગયા હતા. મૃત્યસ વેદોનો ઉદ્ધાર કર્યો અને શંખાસુરને માર્યો. 11 કચ્છપ સમુદ્ર મંથનમાં સહયોગ આપવાનો હેતુ. 12 ધન્વંતરી સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. 13 મોહની દેવો અને દૈત્યનો વિવાદ દૂર કરવાનો હેતુ. 14 નૃસિંહ હરણ્યકશિપુને મારવાનો હેતુ. 15 વામન બલિરાજાને છેતરવાનો હેતુ. 16 પરશુરામ ક્ષત્રિયોને મારવાનો હેતુ. 17 વ્યાસ વેદોનું વિભાજન કરવાનો હેતુ. 18 શ્રીરામ રાવણને મારવાનો હેતુ. 19 અને 20 કે બલરામ અને કૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારવાનો હેતુ. 21
સુધી રામ વિશે અવતારની માન્યતા ન હતી. ત્યાં સુધી તો તેમને ફક્ત વીર ધનુર્ધારી જ માનવામાં આવતા હતા. એટલે ગીતાકારે શ્રી કૃષ્ણના મુખે શ્રીરામ માટે કેવડાયું રામશસ્ત્ર વૃતાહમમ, એટલે કે હું શસ્ત્રધારીઓમાં રામ છું. તાર્કિક અધ્યતાઓના અધ્યયન કરનાર મત મુજબ ઈસુના 400 વર્ષ પહેલાં કૃષ્ણ અવતારની કલ્પના થઈ ગઈ હતી તથા રામ અવતારની કલ્પના ઈસુના 100 વર્ષ પહેલાં થઈ. પરંતુ ત્યાં સુધી રામ વગેરે ચારેય ભાઈઓએ વિષ્ણુના ફક્ત અંશાવતાર માનવામાં આવ્યા. રામને પૂર્ણ પરબ્રહ્મ તો ઈસુના 1200-1300 વર્ષ પછી બનાવવામાં આવ્યા અને તેના પરિણામે આધ્યાત્મ રામાયણ બન્યું. ત્યાર પછી ઈસુના 1600 વર્ષ પછી ગૌસ્વામી તુલસીદાસજી દ્વારા માનસની રચના થઈ, જેમાં શ્રીરામને બધા જ ઋષિમુનિઓના પૂજ્ય તથા અનંત બ્રહ્માંડના નાયક પરબ્રહ્મ માનવામાં આવ્યા. આ રીતે અવતારવાદની વેદોમાં તો કોઈ ગુંજાશ જ નથી. પાછળના સાહિત્યોમાં માછલી, કાચબો, શુકર, નરપશુ વગેરેની અવતાર રૂપે કલ્પના થતી ગઈ અને ઘણા સમય પછી કૃષ્ણ તથા રામને અવતાર માનવાની વાત પ્રચલિત થઈ ગઈ અને પબ્લિકે માની લીધા. ઉપરોક્ત વિવેચન સાહિત્યમાં અવતારવાદના વિકાસ પર થયું હતું. હવે એ વિચારવાનું છે કે શું અવતારવાદ તર્કમાં ટકે ખરું? સદગુરુએ આ 8મા શબ્દમાં આજ તો કીધું છે, વિશ્વ અનંત દેશ તથા કાળવ્યાપી છે. વિશ્વના મુખ્ય 2 ઘટક એકમ અવયવ જડ અને ચેતન છે. તેમાં તેમના પોતાના ગુણ ધર્મ અનિહિત છે. તેના દ્વારા જ જગતની વ્યવસ્થા અનાદિકાળથી અબાધ ગતિએ ચાલી રહી છે. આનાથી અલગ કોઈક ઈશ્વરની કલ્પના કરવી વસ્તુ તથ્ય નહીં સમજવાનું આ પરિણામ છે. પરંતુ જો આપણે થોડા સમય માટે માની લઈએ કે એક સરમત સર્વવ્યાપી ઈશ્વર છે, તો તેમને અવતાર લઈને તથા શરીર ધારણ કરી સંસારમાં કાંઈ કરવા આવવાની જરૂર નથી. જેમના આંખના નિમેષ ઉન્મેષ પલકારાથી અનંત વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિ તથા પ્રલય માનવામાં આવે, તેમને કોઈ કીડી જેવા પ્રાણીને મારવા માટે દેહ ધારણ કરી અને જીવનભર સંસારમાં ભમવું પડે? આ એક હાસ્યપદ ધારણા જ છે ને. કહેવાય છે કે શંખાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માને ત્યાંથી વેદો ચોરી લાવ્યો અને તેને સમુદ્રમાં સંતાડી દીધા. તેથી વેદોને ફરીથી મેળવવા માટે વિષ્ણુએ મત્સ્યાવતાર ધારણ કર્યો અને સમુદ્રમાં જઈને શંખાસુરને મારી નાખ્યો તથા ત્યાંથી વેદો લઈ આવ્યો. એટલે કબીરદેવ કહે છે કે આ બધું ખોટું છે. ઈશ્વર તો દયાળુ કહેવામાં આવે છે. તે કોઈને મારવા શા માટે આવે? તેને તો કોઈની પણ સાથે દ્રોહ નથી, વેર નથી. તે તો કોઈની પણ તેમની સત્ય પ્રેરણા માત્રથી જ બદલી